સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ભટારની સાઈનાથ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાર્ક કરાયેલા આઈસર ટ્રકને નિશાન બનાવી ચોરોએ રોકડ, મોબાઈલ અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। અમદાવાદથી સીટ ફોર્મનો માલ લઈ અને આવેલા આઈસર ટ્રકને ચોરોએ નિશાન બનાવ્યો હતો। ચોરોએ ટ્રકની કેબિન આગળ લાગેલી કાચની રબર પટ્ટી કાપી અને અંદર પ્રવેશ કર્યો હતો। તે સમયે ટ્રક ડ્રાઈવર કેબિનમાં સૂતો હતો અને ચોરોએ તેનો લાભ લઈ ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરોએ ટ્રકમાંથી અંદાજે 10,000 રૂપિયાની રોકડ સાથે આઈફોન અને ઓપ્પો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરી હતી। આ ઉપરાંત સૂતેલા ડ્રાઈવરના ખિસ્સા કાપી ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરૂરી આઈડી પ્રૂફ પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે 2 દિવસ અગાઉ પણ 2 શખ્સો દ્વારા એસીના કોપર પાઇપની ચોરી કરવામાં આવી હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।